તો સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સચિન નવસારી રોડનો એક માર્ગ ડૂબી ગયો છે વરસાદી પાણીમાં। કામ ધંધાર્થે નીકળેલા લોકો પણ અટવાઈ પડ્યા છે। ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। લોકોને પોતાના વાહનો પાછા વાળવાની ફરજ પડી। તંત્રની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। તો સુરતના આ દ્રશ્યો તમે જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે કામ અર્થે જતા લોકો અટવાયા છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના પગલે આજે બીજા દિવસે પણ સુરતમાં વહેલી સવારથી ભારે મેઘ ખાગાની પરિસ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે અને તેના પગલે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવ થયો છે અને તેના કારણે શહેરીજનોની મુશ્કેલી અને હાલાકી વધી છે। જે મુખ્ય માર્ગો છે તે પણ હાલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેની સીધી અસર વાહન વ્યવહાર ઉપર હાલ જોવા મળી રહી છે। ત્યારે કેટલાક વાહન ચાલકો કામ ધંધાએ જવા નીકળ્યા છે તે લોકો અટવાઈ પડ્યા છે। ત્યારે લોકો જોડે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, આપનું નામ? મારું નામ હર્ષ છે। ક્યાં જવાનું છે? મારે જવાનું છે ઊન પાટિયા। કઈ રીતની સ્થિતિ છે? પાણી ફૂલ ભરાયેલું છે ને આગળ કોઈ જવાનો રસ્તો છે જ નહીં। અમારે ન છૂટકે રોંગ સાઈડ જવું પડશે। એના લીધે અમારે રોંગ સાઈડમાં અમારી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહે? ક્યાં ક્યાં પાણી ભરાયા છે? આખા રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો બહુ સાહેબ પડી છે। હવે કોને કહેવા જવું? હવે અમારે કામ ધંધે જવું તો કઈ રીતે જવું? કામ ધંધાએ જવા માટે નીકળ્યા છે। ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ, તો પણ કેવી સ્થિતિ કેવી લાગી રહી છે? તો એ जी बिल्कुल, अन्य वाहन चालकों पर છે, क्या जवा निकले? हाँ भैया, आगे जाना है लेकिन क्या करें, रास्ता इतना बंद है। सब बोलते हैं सूरत खूबसूरत है, ये देखो नज़ारा। सूरत आज ऐसा बन चुका है, क्या करें। सब सरकारी तंत्र अपने मस्त है, प्रजा त्रस्त है, वो वाली कहानी है। બિલકુલ, જે તંત્ર સામે પોતાનો રોષ છે તે ક્યાંક લોકો વ્યક્ત કરી રહ્યા છે। ભાઈ, ક્યાં જાઓ છો? कहाँ जा रहे हो? पालीगांव। कितनी परेशानी लग रही है यहाँ पर? जब भी बारिश होता है इधर पानी भर जाता है। जब भी बारिश होता है पानी। તો અનેક લોકોને હાલ મુશ્કેલીનો સામનો આ રીતે કરવો પડી રહ્યો છે। હાલ આપને જે તસવીરો બતાવી રહ્યા છે સુરતના જે સચિન નવસારી રોડના છે અને અહીં આખો જે એક તરફનો માર્ગ છે તે પાણીમાં સંપૂર્ણ છે તે ગરકાવ થયો છે। જળબંબાકારની જે સ્થિતિનું અહીં નિર્માણ થયું છે। વાહન વ્યવહાર પર જ્યારે માઠી અસર પહોંચી છે ત્યારે કામ ધંધાએ જવા માટે નીકળેલા લોકો રીતસર હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહનો છે તે અહીંથી પરત છે તે વાળવામાં આવી રહ્યા છે, પરંતુ મુશ્કેલી થંભવાનું નામ સુધા નથી લઈ રહ્યું। સતત જે અતિ ભારે વરસાદ અને ત્યારબાદ ખાડીપુર અને ફરી મેઘરાજાના તાંડવના કારણે શહેરીજનોની મુશ્કેલી હાલ વધી છે। ત્યારે હાલ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતાં લોકો છે તે તંત્ર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।